નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજમાં BSM 1 સબ્જેક્ટ સંસ્કૃત FE 101 સબ્જેક્ટ કોડ કમ્પલસરી સપનવાસમ દત્તમ 1 થી 3 અંકના નાટકનો અભ્યાસક્રમ તમારા ફર્સ્ટ સેમિસ્ટરમાં છે. તો જેમાં આપણે પ્રથમ વિભાગમાં શ્લોકોનું ભાષાંતર, કથાવસ્તુ અને રેફરન્સો વિશે ચર્ચા કરી ગયા હતા. અને આપણે ગયા લેક્ચરમાં પ્રથમ અંકનું રસદર્શન વિશે ગયા લેક્ચરમાં વાત કરી. આપણે હવે આજે આપણે એક બીજો પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. સપનવાસમ દત્તમનું જે આજના લેક્ચરમાં આપણે એ પ્રશ્નોમાં ત્રણ પ્રશ્નો વિશે ચર્ચા. 3 પ્રશ્નો છે, પણ પ્રશ્નનો જવાબ તમારા માટે એક જ રહેશે ત્રણેયનો. તો આપણે આજે 3-4 પ્રશ્નો, એક જ પ્રશ્નની અંદર તમારે 3-4 પ્રશ્નોના જવાબ એક જ રીતે આવશે. તે તમારે દરેક પ્રશ્ન કોઈ પૂછાય તેમાં તે જ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. તો આપણે હવે એ પ્રશ્નો પર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણા પ્રશ્નો છે. જુઓ, પ્રથમ પ્રશ્ન છે તો સપનવાસમ દત્તમ નાટકના બીજા અને ત્રીજા અંકની સમીક્ષા કરવાની છે. અને બીજો અને ત્રીજા અંકમાં વાસમદત્તાની મનોવ્યથાનું નિરૂપણ તે પણ તે રીતે જ કરવાનું છે. અને તેમાં કૌતુકમાલા કૂપન પ્રસંગ પણ આવે છે. અને કંદુક ક્રીડા આ ટૂંક નોંધ અને કૌતુકમાલા પ્રસંગ બંને આવે છે. તો તમારે આ ચારેય પ્રશ્નોનો જવાબ અહીં આ સપનવાસમ દત્તમ નાટકના બીજા અને ત્રીજા અંક સમીક્ષા કરો. અને અથવા બીજા અને ત્રીજા અંકમાં વાસમદત્તાની મનોવ્યથા, માનસિક મનોભાવ કેવો છે તે વિશેની ચર્ચા પણ આ જ પ્રશ્ન અને જવાબમાં તમારે આપવાની રહેશે. તો અને કૌતુકમાલા પ્રસંગે બીજા અને ત્રીજા અંકમાં તમારે આવી જ જાય છે, કંદુક ક્રીડા અને બધું. તો આ ચારેય પ્રશ્નોનો જવાબ તમારે આ જ લખવાનો રહેશે પરીક્ષામાં. હવે આપણે પ્રશ્ન વિશે ચર્ચા ચાલુ કરીશું. ભાસકૃત સપનવાસમ દત્તમ નાટકના બીજા અને ત્રીજા અંકમાં કંદુક ક્રીડા અને કૌતુકમાલા ગુફન જેવા નાનકડા પ્રસંગો હોવા છતાં તે દ્વારા વાસમદત્તાની મનોવ્યથા સુંદર રીતે વાચા આપવામાં આવી છે. તો વિગતવાર જોઈએ તો પ્રથમ અંક પછી દ્વિતીય અંકમાં કંદુક ક્રીડા પ્રસંગ આવે છે, જે આ પ્રમાણે છે. જોઈએ આપણે બીજા અંકના પ્રવેશકમાં કંજુરિકા દાસીના
કથનથી જાણવા મળે છે કે પદ્માવતી અને વાસંદત્તા દડાથી રમે છે. મુખ્ય દ્રશ્યમાં પદ્માવતી અને અવંતિકાના વેશમાં રહેલી થાપણ તરીકે સોંપાયેલી વાસંદત્તા દડા વડે રમે છે. પદ્માવતી થાકી ગઈ હોવાથી રમત બંધ કરવા કહે છે. તેને પોતાની ભાભી માનતી વાસંદત્તા ગમતમાં જણાવે છે કે લાંબા સમય સુધી દડે રમવાથી વધુ લાલ પ્રેમયુક્ત બનેલા તારા હાથ જાણે પારકાના એટલે કે પરકીય બની ગયા છે. ફરીવાર તે શ્લેષયુક્ત દ્વિઅર્થી વચન કહીને તેના વરમુખ સુંદર મુખ અને તેના વરના મુખને જોઈ રહી છે. તેવા કટાક્ષ કરે છે. તે તેને મહાસેનની ભાવિ પુત્રવધુ તરીકે સંબોધે છે. દાસી સ્પષ્ટ કરે છે કે તે સંબંધ રાજકુંવરીને પસંદ નથી. વાસંદત્તાની કલ્પનાના ચૂરા થઈ જાય છે. ઉદયનને તે પતિ તરીકે ઈચ્છે છે. એમ જાણતા તે સ્વગત વિચારે છે કે તેના લાગણીશીલ સ્વભાવથી તે પણ આમ જ ગેલી બની હતી. દાસી એક પ્રશ્ન કરે છે કે જો ઉદયન વિરૂપ હોત તો પોતાના પતિ માટે કોઈ આવી કલ્પના કરે તે પણ સહન ન કરી શકતી. વાસંદત્તા વચમાં જ લાગણીના આવેશમાં બોલી ઉઠે છે કે ના ના, એ તો દર્શનીય છે. પદ્માવતી પૂછે છે
આર્ય, તમે તે કેવી રીતે જાણો? વાસમદત્તાએ ભૂલ સુધારીને જણાવ્યું કે ઉજ્જૈનીના લોકો એમ કહે છે. પદ્માવતીની વાત ગળે ઉતરી જાય છે. હવે વાસમદત્તાને ધાત્રીની દ્વારા પદ્માવતીના ઉદયન સાથે થયેલા વ્યભિચારના સમાચાર મળે છે. અહીં આવેલા ઉદયને પદ્માવતીના સંબંધનો સ્વીકાર કર્યો છે. તે સાંભળીને વાસમદત્તા બોલી ઉઠે છે, અધ્યાત્મ અનર્થ થઈ ગયો. પોતાના અજ્ઞાત વેશને પ્રકટ કરી દેશે તેવી ભૂલ તે ફરી કરે છે. પરંતુ ચતુરાઈથી વાતને વાળી લેતા કહે છે, કે તે રીતે શોક કરીને હવે ઉદાસીન બને છે. તેથી અન્ય કામે આવેલા ઉદયન સામેથી માંગુ નથી કર્યું, પણ દર્શકે સામેથી પોતાની બહેન તેમને આપી છે તેવું જાણી વાસમદત્તા પતિને નિર્દોષ માને છે. દાસી પ્રવેશીને જણાવે છે કે સારું નક્ષત્ર હોવાથી આજે જ લગ્ન કાર્ય પણ પતાવવાનું છે. આ સાંભળી તે ભાંગી પડે છે અને વિચારે છે કે જેમ જેમ આ ઉતાવળ કરે છે તેમ તેમ હૃદય મૂળ બની જાય છે. અહીં બીજો અંક પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણે આજે બીજો પ્રસંગ કૌતુકમાળા ગૂંથન પ્રસંગ ત્રીજા અંકમાં આવે છે. તો હવે આપણે ત્રીજા અંકમાં પ્રવેશ કરીશું. હવે ત્રીજા અંકમાં કૌતુકમાળા ગૂંથન પ્રસંગ આવે છે. ત્રીજા અંકના પ્રારંભે જ દર્શકના મહેલમાં પદ્માવતીના લગ્નની ધાંધલમાલા અને લોકોની ભીડ વચ્ચે પણ એકલવાયથી વાસમદત્તા પોતાના જ પતિને નજર સામે પારકો બનતો કેમ જોઈ શકે? પોતાના મનને હળવું કરવા તે એકલી પ્રમદવનના એકાંતમાં જઈને રડે છે. આર્યપુત્ર પણ બીજાના
થઈ ગયા. આર્યપુત્રઃ અપી નામ પરકીય સંવૃતમ. આ વિચાર તેના અંતરને કોરી ખાય છે. પ્રિય વિયોગ પાન છોડનારનું ચક્રવર્તી તેને ધ્યાન લાગે છે. કમનસીબે તે પોતે મરી શકતી નથી. ભવિષ્યમાં મળી શકાશે એ આશા તંતુના સહારે અભાગણી તે જીવી રહી છે. પછી એક દાસી તેની પાસે આવી જણાવે છે કે રાજમાતાએ ફરમાવ્યું છે કે મોટા કુળમાં જન્મેલી અને સ્નેહાળ હોવાથી વાસમદત્તા પાસેથી પદ્માવતીને લગ્નમાળા એટલે કે કૌતુકમાળા ગૂંથવાવી તેને આપઘાત લાગે છે. આ કાર્ય પણ તેને કરવાનું દેવો કેટલા ક્રૂર છે. અકથ્ય વેદનાઓ ડરાતી હોવા છતાં તેનો પતિપ્રેમ કે પદ્માવતી પ્રત્યેનો સખી સ્નેહ ઓછા થતા નથી. જમાઈ કેવા લાગે છે એમ તે સ્ત્રી સહેજ ભાવે પૂછી બેસે છે અને પછી પરપુરુષ સંકીર્ણત યોગ્ય છે એમ કરી વાત કાપી નાખે છે. કૌતુકમાળામાં તે અવિદાકરણ વનસ્પતિ હોંશે ગૂંથે છે. પોતાના અને પદ્માવતીના સૌભાગ્ય માટે, પરંતુ સપત્ની મદન શોકનો નાશ કરનાર ઔષધિ ગૂંથવાનું તે ટાળે છે. તેની પત્ની મૃત્યુ પામેલી છે માટે બિનજરૂરી છે એમ દાસીને ચતુરાઈથી જણાવે છે. વરરાજા અંદરના ચોકમાં આવી ગયાનું સાંભળી દાસી વરમાળા લઈને વિદાય થાય છે અને એકલી અટુલી પડેલી તે ફરીથી વિચારને ચક્રાવે ચડે છે કે પતિદેવ પણ પારકા થઈ ગયા.
ગગન હૃદયના હતાશા તેની નિદ્રા પણ હવે દુર્લભ બને છે. તો અહીં આપણો કૌતુકમાંના પ્રસંગ પણ ત્રીજા અંકનો પૂર્ણ થાય છે. હવે આપણે તેની સમીક્ષા વિશે બંને વિશે વાસંતદાની મનોવ્યથા વિશે ચર્ચા કરીશું અને સમીક્ષા કરીશું. આ બંને અંકોમાં નાટ્યગત મહત્વ અને નોંધપાત્ર બાબતોને આ પ્રમાણે તારવી શકાય. વાસંતદાની મનોવ્યથા. આ બંને અંકો અત્યંત સંક્ષિપ્ત હોવા છતાં નાટકના મુખ્ય લક્ષ્યની સિદ્ધિ માટે અત્યંત મહત્વના છે. અહીં ખાસ કશો બનાવ બનતો નથી, એટલે ઘટના તત્વ ન ગણી લાગે છતાં અહીં આંતરસંઘર્ષ વાસંતદાના અંતરમાં ચાલતા દ્વંદ્વનું સુંદર નિરૂપણ છે. અજ્ઞાતવાસ સ્વીકાર્યા પછી ઉદયનના બીજા લગ્ન અસહ્ય આપઘાતને વાસંતદત્તા કેવા ખમીરથી સહન કરે છે. વચ્ચે વચ્ચે સ્ત્રી સહેજ આવેશને વશ થવા છતાં આખરે તો તે પોતાની વેદનાઓ અને વ્યથાઓને કેવી રીતે વઢોરે છે તે દર્શાવવાનો ભાસનો મુખ્ય હેતુ છે. તેના હૃદયમાં સ્નેહ અને ત્યાગ, આશંકા અને શ્રદ્ધાનો મૂલક સંઘર્ષ જાગે છે. વાસનું આવું માનવશાસ્ત્રીય વિશ્લેષણ સાચે જ નોંધપાત્ર છે. આ અંકોમાં ચિત્રિત મનોવ્યથાથી વાસંતદત્તાના સાચા વ્યક્તિત્વને ઉઠાવ મળે છે. તેના પાત્રમાં ભાસે આદર્શ અને યથાર્થનું મિશ્રણ કર્યું છે. કર્તવ્યનિષ્ઠ, સર્વાપર્ણશીલ, આ સન્નારી માત્ર આદર્શનું પૂતળું નથી, પરંતુ એક જીવિત જાગતી સ્ત્રી પણ છે. એવું અહીં
અનેક વાર લાગે છે. હૃદયના હતાશાનો અંધકાર ભરેલી નિરાધાર એકલી અટુલી અને લોહી નીકળતી વેદનાઓ સભર વાસંગતતાનું એક કરુણ ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે અને આપણી સહાનુભૂતિ તે સર્વાંશને જીતી લે છે. બંને અંકો અત્યંત સંક્ષિપ્ત છે. કેટલાક વિદ્વાન માને છે કે કેરળના ચાયકારોએ ભજવણીની સરળતા ખાતર આ બંને અંકો સંક્ષિપ્ત રંગાવૃત્તિઓ સ્ટ્રિંગ સ્ટેશન તૈયાર કરી હશે એ આપણને મળી છે. બંને અંકોમાં એક પણ પદ્ય નથી, માત્ર ગદ્ય સંવાદો છે. ઉપરાંત અહીં માત્ર સ્ત્રી પાત્રો જ છે. કૌતુકમાલા ગુપન કથા સરિતસાગર જેવા મૂળ ગ્રંથમાં મહત્વનું ગણું છે. તેઓમાં ઉદયન વાસંદત્તાએ ગૂંથેલી માળા જોઈને તરત જ પામી જાય છે કે તેની પત્ની જીવિત છે. ભાસે અહીં તેના વાસંદત્તાની મનોવેદના પ્રગટાવવા જુદી રીતનો ઉપયોગ કર્યો છે. સમય અને સ્થળની અવનતિએ યુનિટી ઓફ ટાઈમ એન્ડ પ્લેસ પણ બરાબર સાધાય છે. બીજા અંકના પ્રવેશકનો બનવા રાજમહેલોમાંની કોઈક જગ્યાએ તથા મુખ્ય દ્રશ્ય તેની પાસે રમતવનમાં માધવીલતા મંડપની બાજુમાં ભજવાય છે. ત્રીજા અંકની ઘટના પ્રમોદવનના બીજા કોઈ ભાગમાં બને છે. બંને અંકોની ઘટનામાં સાતત્ય છે અને તે એક દિવસ બને છે. બીજા અંકમાં ઘટનાના સવારના સમયની છે અને તે જ દિવસે બપોરે ત્રીજા અંકની ઘટનાઓ સગાઈ, લગ્ન વગેરે બને છે. ઉપસંહાર જોઈએ તો આમ સમગ્રતાએ વિચારતા એમ કહી શકાય કે કદમાં સંક્ષિપ્ત હોવા છતાં નાટ્ય વસ્તુ અને વાસંદત્તા જેવી નાયિકાના પાત્રવિકની દૃષ્ટિએ આ અંકોનું મહત્વ ઓછું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત અને અસ્તુ.